રાજકોટમાં એર શો યોજાયો। રંગીલા રાજકોટનું આકાશ તિરંગાના રંગે રંગાયું। સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભુત એર શો યોજવામાં આવ્યો। સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થયા હતા। રંગીલા રાજકોટમાં આજે એર શો યોજાયો। સૂર્યકિરણની ટીમ દ્વારા આ એર શો યોજાયો હતો। અટલ સરોવર ખાતે આ એર શો યોજાયો, જેણે હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। સૂર્યકિરણ ટીમના જે દિલધડક દ્રશ્યો હતા, જે કરતબો હતા, તેનાથી હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। આ કાર્યક્રમ ખૂબ જ અદ્ભુત રહ્યો। ફ્યુચરમાં પણ રાજકોટમાં આવા જ કાર્યક્રમો બનતા રહે। રાજકોટ નગરપાલિકાને ખૂબ ખૂબ આભાર છે। અમારા વતી ખૂબ જ સારામાં સારા પાયલોટે સારા કરતબ કરાવે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર રાજકોટનો। ખૂબ સારામાં સારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। ખૂબ સારા સ્ટન્ટ કરેલા છે। પાયલોટને સેલ્યુટ છે। ખૂબ ધન્યવાદ રાજકોટના બધા મેયર અને બધા લોકોને, કારણ કે આટલો બધો સરસ શો અમે મારા 70 વર્ષની ઉંમરમાં પહેલી વખત જોયો અને ખૂબ જ આનંદ થયો કે ધન્ય છે આપણી સેનાને, વાયુસેનાને, નૌકાસેનાને, કે જે દરેક સેનાને આટલું સરસ પરફોર્મન્સ આપ્યું અને બધાના મનને ખૂબ રાજી કરી દીધા। ધન્ય છે। દરેક વખતે આવો કંઈક ને કંઈક નવો શો કરતા રહો અને અમને આનંદ આપતા રહો, બસ એવી જ અમારી અભ્યર્થના। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ। મારું નામ મીનાબેન જયેશ કુમાર દોશી, राजकोटना रहवासी छूं। क्या नाम है आपका? अमित गुप्ता। क्या कहोगे आज के कार्यक्रम के बारे में? आज के तारीख में ये जो एयर शो हुआ बहुत बढ़िया हुआ, देखने लायक चीज़ें थी और मिलिट्री की बहुत सराहना की जाती है कि ऐसी चीज़ें पाई जाती हैं। आम जनता को तो खबर ही नहीं होगी कि मिलिट्री में ऐसी चीज़ें भी मिलती हैं। जो मिलिट्री ने दिखाए करतब, वो मिलिट्री को फिर भी हम सल्यूट करते हैं और हमारी तरफ से पूरे हिंदुस्तान और राजकोट को, राजकोट की तरफ से सल्यूट किया जाता है। मैं धन्यवाद कर क्या नाम है तुम्हारा? आरुषि गुप्ता। क्या कहोगे आज के कार्यक्रम के बारे में? पहले तो मैं धन्यवाद करना चाहूँगी सूर्यकिरण एयरफोर्स को, हम जैसे यूथ को बताने के लिए कि हाँ अभी और भी अपॉर्चुनिटीज़ है इंडिया में। रैदर देन जॉब्स के सिवा हमारे पास इतनी सारी फैसिलिटीज़ है, तो हम उसका यूज़ करके क्यों ना हम इंडिया का नाम रोशन करें। थैंक यू। कितना मोटिवेट हुए आज के कार्यक्रम? 100%। આજે અમારી ઇન્ડિયન એરફોર્સ દ્વારા તો રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો કરવામાં આવ્યો, જેમાં 80,000થી વધુ લોકો અહીં ઉમટ્યા હતા। ચારે બાજુ દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા હતા અને દિલધડક કરતબ જે છે તે સૂર્યકિરણની ટીમ દ્વારા અહીં દર્શાવવામાં આવ્યા, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા। રાજકોટ શહેરને રંગીલું શહેર કહેવાય છે, પરંતુ આ રંગીલા રાજકોટને સૂર્યકિરણના જે ફાઇટર પ્લેન છે તેના દ્વારા તિરંગાના રંગે રાજકોટને રંગી નાખવામાં આવ્યું છે। તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આહલાદક દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। સૂર્યકિરણ ટીમના 9 વિમાનો રાજકોટના આકાશમાં પહોંચી ગયા છે અને આકાશ આખું છે તે તિરંગાના રંગે રંગાઈ ચૂક્યું છે। પાયલટ દ્વારા અહીં 40 મિનિટ સુધી દિલધડક કરતબો છે તે રજૂ કરવામાં આવશે। સિગ્નેચર ફોર્મેશન જેમ કે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લોબ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, ઇવેન્ટ ફોર્મેશન, ડીએનએ જેવા અદ્ભુત સ્ટન્ટ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। પાયલોટ માત્ર 5 મિનિટના અંતરે વિમાનો છે તે ઉડાડી રહ્યા છે। શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન છે તે અહીં જોવા મળી રહ્યું છે। 9 હોક વિમાનો છે તે આકાશને તિરંગાના રંગથી રંગીન બનાવી રહ્યા છે। હું તમને સામેનો જે બિલ્ડિંગ છે તે પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે લોકો અહીં 3 કલાકથી ઊભા છે, કેમ કે જે આહલાદક દ્રશ્યો છે તેને જોવા માટે। ત્યારે આ જે સૂર્યકિરણની ટીમ છે તેના દ્વારા અલગ અલગ કરતબો છે તે રજૂ કરવામાં આવી હતી અને રંગીલા રાજકોટવાસીઓ છે તેનું દિલ છે તે જીતી લીધું છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રંગીલા રાજકોટનું આકાશ તિરંગાના રંગેથી રંગાયું છે અને સૌ કોઈએ રંગે ચંગે આ એર શોને માણ્યો છે, મંત્રમુગ્ધ કરતા કરતબો નિહાળ્યા છે। પરંતુ સૂર્યકિરણની ટીમ છે કે તેના દ્વારા રંગીલા રાજકોટનું જે આકાશ છે
તેને તિરંગાના રંગે રંગી નાખવામાં આવ્યું છે. તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો છે તે રાજકોટના આકાશમાં પહોંચી ગયા છે અને પાયલટ દ્વારા અહીં 40 મિનિટ સુધી અલગ અલગ દિલ ધડક કરતબો છે તે રજૂ કરવામાં આવી છે. સમગ્ર રાજકોટના લોકો છે તે અહીં એકઠા થઈ ચૂક્યા છે. અટલ સરોવરની ફરતે અંદાજે 1 લાખથી વધુની જનમેદની છે તે એકઠી થઈ ચૂકી છે. સિગ્નેચર ફોર્મેશન જેમ કે ડાયમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ જેવા અલગ અલગ અદ્ભુત સ્ટન્ટ છે તે અત્યારે જોઈ શકાય છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. મેયર, ધારાસભ્ય, સાંસદ સભ્યો સહિતના અહીં જોવા મળી રહ્યા છે અને જે આ આહલાદક કૃતિ છે તેને માણી રહ્યા છે. સૂર્યકિરણ ટીમ છે કે તેના દ્વારા અલગ અલગ દિલ ધડક કરતબો છે તે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પાયલોટ છે તે 5 મીટરથી ઓછા અંતરે વિમાનો છે તેને ઉડાવી રહ્યા છે અને ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું આ જીવંત પ્રદર્શન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. 9 હોક વિમાનો આકાશને અત્યારે તિરંગાના રંગથી છે તે રંગી નાખ્યું છે. સામેનું જો બિલ્ડિંગની વાત કરવામાં આવે તો લોકો 3 કલાકથી બાલ્કનીમાં ઊભા છે અને જે આહલાદક દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આ આયોજનને લોકો મન માણીને માણી રહ્યા છે. ત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ છે, આપણે તેના સાથે પણ વાત કરીશું. શું કહેશો આયોજન વિશે? બેન, કઈ પ્રકારનું આયોજન છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત એર શો નું આયોજન કરેલ છે. ભવ્યતાથી ભવ્ય આયોજન. કાલે એનું રિહર્સલ હતું, આજે એનું ફાઇનલ છે અને અટલ સરોવર વિસ્તારની અંદર, સ્માર્ટ સિટીની અંદર, ખૂબ વિશાળ એરિયાની અંદર રાજકોટની જે પબ્લિક છે એની સાથે બહારની પબ્લિકે પણ આ આખો એર શો નો કાર્યક્રમ નિહાળેલો છે. આપણા સૈનિકોને હું ખરેખર સલામી આપું છું કે આપણી પરિસ્થિતિને ત્યારે એ લોકો પોતાના દાવ પેચ જીવનના લગાવી દેતા હોય છે, ત્યારે તો આપણે સુરક્ષિત છીએ. બેન, શું કહેશો એર શો કાર્યક્રમ? આજે જોઈ રહ્યા છો એ રીતે આજે રાજકોટમાં અભૂતપૂર્વ એર શોનું આયોજન કર્યું છે. આપણા તમામ વીર વાયુસેનાના તમામ લોકોનું શૌર્યતાનું પ્રદર્શન, લોકોમાં એક રાષ્ટ્રભાવના અને શૌર્યને ઉત્સાહ જાગે એ આપ અહીંયા નજરે નિહાળી રહ્યા છો. ખૂબ મોટી સંખ્યામાં તમામ રાજકોટવાસીઓ આ તમામ વિંગ કમાન્ડરને બિરદાવવા માટે થઈને, એમની શૌર્યતાના પ્રદર્શનને નિહાળવા માટે થઈને અહીં ઉપસ્થિત છે. ચોક્કસ. માધવભાઈ, શું કહેશો? આજે કાર્યક્રમ છે યોજવામાં આવ્યો છે, કઈ પ્રકારની આપ જોઈ રહ્યા છો કે અભૂતપૂર્વ આનંદનો માહોલ અને આવો શો રાજકોટમાંના ભૂતોના ભવિષ્યથી ક્યારેય થયો નથી. ત્યારે મહાનગરપાલિકાને હું અભિનંદન આપું છું કે આટલો સરસ મજાનો શો રાજકોટને આપ્યો છે. આજે 1.5 લાખ કરતાં વધારે લોકો અટલ સરોવરની પેરીફેરીમાં જોવા મળી રહ્યા છે અને બાળકોમાં અને સમગ્ર પરિવાર સાથે સૌ આવ્યા છે. ત્યારે રાજકોટમાં એક ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે અને આપણું એરફોર્સ, આપણી આર્મીને લોકો સેલ્યુટ કરી રહ્યા છે. ચોક્કસ. રંગીલા રાજકોટવાસીઓ છે તે અત્યારે ઝૂમી ઉઠ્યા છે, કેમ કે જે સૂર્યકિરણની ટીમ છે તેના દ્વારા રાજકોટના આકાશને તિરંગાના રંગથી રંગી નાખવામાં આવ્યું છે અને અદ્ભુત સ્ટન્ટ જોઈને રાજકોટવાસીઓમાં અનેરી ખુશી અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.